હેલો મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 18 જાન્યુઆરી 2026 અને દિવસ રવિવાર. હિન્દુ પંચાંગ અનુસાર આજે માઘ અમાવસ્યા છે, જેને આપણે મૌની અમાવસ્યા પણ કહીએ છીએ. મિત્રો, આજનો દિવસ ધાર્મિક રીતે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આજે મૌન વ્રત, સ્નાન, દાન, પિતૃ તર્પણનું ખાસ મહત્વ છે. સ્ત્રોતમાં અન્યતા છે જે આજના દિવસે મૌન વ્રત રાખવાથી મન, વાણી અને વિચારો શુદ્ધ થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય. આજે બ્રહ્મ મુહૂર્ત, અભિજીત મુહૂર્ત, વિજય મુહૂર્ત અને ગોધૂળી મુહૂર્ત જેવા શુભ સંયોગો પણ બની રહ્યા છે. તમારી શ્રદ્ધા અને ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને દાન કરશો, કારણ કે મૌની અમાવસ્યાના દિવસે કરેલું નાનું દાન પણ મોટું પુણ્ય ફળ આપે છે. હવે મિત્રો, વાત કરીએ મોઢેરાના સન ટેમ્પલની. મોઢેરાનું સૂર્ય મંદિર 2 દિવસનું કલ્ચરલ ડાન્સ ફેસ્ટિવલ છે અને વર્લ્ડનું ક્લાસિકલ ડાન્સનો શો સાથે આજે એનું બીજું દિવસ છે. આજે પણ તે પરફોર્મન્સ જોવા મળશે. તો મિત્રો, વાત કરીએ આજના મુખ્ય અને અગત્યના સમાચાર. પીએમ મિત્રો, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના સિંગુરમાં 830 કરોડથી વધુ વિકાસની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ સાથે જ 3 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો લીલી ઝંડી બતાવશે. ગઈકાલે ભારતીય રેલવે માટે એક ઐતિહાસિક દિવસ રહ્યો. દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવી, જે વહાડાથી ગુવાહાટી વચ્ચે 950 કિલોમીટરનું અંતર માત્ર 14 કલાકમાં કાપશે અને લક્ઝરી ઇન્ટિરિયર સાથે આ ટ્રેનના મુસાફરોને આરામદાયક સફર આપશે. 4 નવી અમૃત ભારત ટ્રેનની શરૂઆતથી પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુસાફરોને સીધો લાભ મળશે. આસામમાં ગુવાહાટીથી આયોજિત કાર્યક્રમની પીએમ મોદીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઘૂસણખોરોને બચાવ્યા છે, જ્યારે હેમંતા સરકાર રાજ્યમાંથી અતિક્રમણમાં દૂર કરીને રહી છે. તો ઉત્તર પ્રદેશમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું શહેરી હેઠળ 2 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં 1 લાખ રૂપિયા ડીબીટી દ્વારા ડાયરેક્ટલી મોકલવામાં આવશે. તો બીજી વાત કરીએ તો મિત્રો, ધનબાદમાં આજે 101 જોડાઓ સામૂહિક લગ્ન યોજવામાં આવ્યા છે. તો મિત્રો, વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની. તો મિત્રો, ઈરાનમાં વધતી હિંસા વચ્ચે કેન્દ્ર સરકારે ઓપરેશન સ્વદેશ શરૂ કર્યું છે. ઘણા ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે દિલ્હી પહોંચશે. તેમણે ભારત સરકારનો આભાર માન્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા હુમલાઓ ચિંતાજનક છે. છેલ્લા 1 મહિનામાં 9થી વધુ હત્યાઓ થઈ છે, જ્યારે એક પેટ્રોલ પંપ કર્મીને કારથી કચડી નાખવાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. તો મિત્રો, હવે આર્થિક સમાચારની વાત કરીએ તો 2025માં ભારતમાં ફિનટેક સેક્ટર વિશ્વમાં 3જા ક્રમે રહ્યો છે. સોનાના ભાવ વધવાથી ભારતીય પરિવારની સંપત્તિમાં 117 લાખ કરોડનો વધારો થયો છે. હાલમાં સોનાનો ભાવ 1,41,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો છે. તો આગળ વાત કરીએ તો ગુજરાત માટે મોટી ખુશખબર. મારુતિ સુઝુકી ગુજરાતમાં 35,000 કરોડનું રોકાણ કરશે. ગાંધીનગરના જે ખુરાજમાં નવો પ્લાન્ટ સ્થાપશે, જેમાં 12,000 લોકોને રોજગાર મળશે. તો મિત્રો, ગૂગલને ટક્કર આપવા ચેટજીપીટી ટ્રાન્સલેટ ટૂલ લોન્ચ કર્યું છે. 50થી વધુ ભાષાઓને ફ્રી ટ્રાન્સલેશનની સુવિધા મળશે. બિહારમાં હવે એઆઈ અને મશીન લર્નિંગ રસ્તાઓની દેખરેખ થશે. તો મિત્રો, ગણતંત્ર દિવસની વાત કરીએ તો 2026માં 26મી જાન્યુઆરી ભારતમાં 77મો ગણતંત્ર દિવસ ઉજવાશે. આ વર્ષની થીમ છે વંદે માતરમ અને પરેડમાં 30 જોખીઓ અને નવી ટેકનોલોજીનો સમાવેશ થશે. તો મિત્રો, બિહારમાં મોતિહારીમાં વિશ્વનું સૌથી મોટું અખંડ શિવલિંગ સહસ્ત્રલિંગ સ્થાપિત થયું છે. 33 ફૂટ ઊંચું અને 210 મેટ્રિક ટન વજન ધરાવતું આ શિવલિંગ એક જ પથ્થરમાંથી બનાવ્યું છે. મિત્રો, આ સવારમાં તમે હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય લખવાનું ના ભૂલતા. હવે મિત્રો, છેલ્લે બ્રેકિંગ ન્યૂઝ અને લાસ્ટ અપડેટમાં વાત કરીએ તો એસબીઆઈ દ્વારા આઈએમપીએસમાં ટ્રાન્ઝેક્શન પર નવા ચાર્જ લાગુ થશે 15 ફેબ્રુઆરી 2026થી. હવે દિલ્હીમાં એનસીઆરમાં એક્યુઆઈ 400 પાર, જે જીઆરએપી 4 લાગુ નવા પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે,
જ્યારે મિત્રો અંતમાં વાત કરીએ તો મિત્રો તમે કયા જિલ્લા રહો છો અને ત્યાં ઠંડી કેટલી છે તે કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ દબાવજો. તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. ફરી મળીએ એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.